નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ. વડનગર વિસનગર હાઈવે પર ભયંકર અકસ્માત. વડનગરથી વિસનગર તરફ જતા હાઈવે પર આજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર વિસનગર તરફથી માલ ભરેલા છોટા હાથી ટેમ્પો આવી રહ્યો હતો. તે દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે બેદરકારીપૂર્વક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના જોરે ટેમ્પો સીધો રોડની બાજુમાં આવેલા ચોકડી ખાડામાં ઘૂસી ગયો હતો. અકસ્માત બાદ ટેમ્પોનું આગળનું ટાયર તૂટી પડ્યું હતું. સદભાગ્યે ટેમ્પો ડ્રાઈવરનું કમનસીબે જાનહાનિથી બચાવ થયો છે. આ સાથે જ ઘટના સ્થળ નજીક હાલ વડનગર તરફના હાઈવે પર વૃક્ષ કાપવાનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો અને મુસાફરોનું કહેવું છે કે રસ્તાની બાજુમાં પડેલા ઝાડના અવશેષો, કાપકામનું અડધું અટકેલું કામ અને યોગ્ય ડાયવર્ઝનનો અભાવ અકસ્માતોને આમંત્રણ આપે છે. વિશેષ કરીને ભારે અને બેફામ વાહન ચાલકો માટે રસ્તો સંકોચાઈ જવાથી અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં રોડ તંત્ર વૃક્ષ કાપવાના કોન્ટ્રાક્ટરને યોગ્ય આયોજન, સચોટ માર્ગદર્શન અને સ્પષ્ટ ડાયવર્ઝન સાથે કામગીરી કરવી અત્યંત જરૂરી બની છે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે અકસ્માત ન સર્જાય. અહેવાલ શૈલેષ ઠાકોર. શું નામ દાદા આપણું? પટેલ મનુભાઈ. આ જે ઘટના બની કઈ રીતના બની? હું સાધન લઈ વિસનગર વડનગર આવતો હતો અને પાછળથી કોઈ ગાડીવાળો આવીને ટક્કર મારી અને નીકળી ગયો. ગાડી કેવી હતી? વ્હાઈટ ગાડી હતી, 4 વ્હીલ. તો ટક્કર મારીને નીકળી ગયો. એ મારી ગાડી ચોકડી મૂકી. તમને કોઈ જાનહાનિ થઈ ખરી? ના, એક થોડું લાવી. અને ગાડીને નુકસાન થયું? ગાડીને મોટું નુકસાન.